આપણે બાયોલોજીનું એક પ્રકરણ પૂરું કર્યું, જૈવિક ક્રિયાઓ. આજે આપણે નવા પ્રકરણ તરફ આગળ વધીએ, કેમિસ્ટ્રીમાં. તો કે પહેલું છે પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે ભણવાનું છે. આગળના ધોરણમાં આપણે રાસાયણિક અને ભૌતિક ફેરફારો જોઈ ગયા છે. આ ચેપ્ટરમાં ખાલી આપણે જોવાનું છે રાસાયણિક ફેરફારો, તેની પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે જોવાનું છે. તો પ્રસ્તાવના તરફ આગળ વધીએ તો પ્રસ્તાવના આપણને શું કહે છે તો કે રોજિંદા જીવનમાં થતી કે જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. પ્રસ્તાવનામાંથી આ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે. બસ પ્રસ્તાવના ઠીક છે. તો રોજિંદા જીવનમાં આપણને જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ, તો પેલું ઉનાળામાં ઓરડામાં દૂધને ખુલ્લું રાખી દઈએ તો શું થાય તો કે દૂધ છે તે જલ્દીથી બગડી જાય, ફાટી જાય, એવું થઈ શકે ને. તો કઈ ફેરફાર થયો એમાં? રાસાયણિક ફેરફાર. પેલી કઈ તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ રાખતા શું થાય છે તો કે બગડી જાય છે, ફાટી જાય છે. ઉનાળામાં આપણે ઓરડાના તાપમાને જો દૂધને રાખીએ તો શું થાય? દૂધ છે તે બગડી જાય છે. બીજું તો કે લોખંડ જેવી વસ્તુઓ, ખીલી છે, કોઈ તપેલી છે, ગમે તે છે, લોખંડની કોઈ પણ વસ્તુઓ તેને આપણે ભેજવાળા વાતાવરણમાં રાખીએ તો શું થાય છે? કાટ લાગી જાય છે ને. તો એ કઈ પ્રક્રિયા થઈ કહેવાય? રાસાયણિક પ્રક્રિયા થઈ. તો બીજી તો કે લોખંડની વસ્તુ જેવી કે ખીલી છે, લોખંડનો બેડ છે, પલંગ છે, ગમે તે એવી રીતે લોખંડની વસ્તુ જેવી ખીલી ને ભેજવાળા વાતાવરણમાં રાખવાથી શું થાય છે? તેને કાટ લાગે છે. કાટ ન લાગે માટે તેની પર આપણે શું કરીએ છીએ? રંગ કરીએ છીએ. હવે ત્રીજું છે દ્રાક્ષનું આથમણ. હવે આ દ્રાક્ષનું આથમણ શું મેડમ? તો કે દ્રાક્ષ છે તે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં દ્રાક્ષનું આથમણ થાય અને શું બને છે તો કે આલ્કોહોલ. આ પ્રક્રિયાને શું કહેવાય? દ્રાક્ષનું આથમણ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં જે આથમણ આવે તે દ્રાક્ષનું આથમણ બને છે. એ પણ કઈ પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયા. નેક્સ્ટ ખોરાકનું રંધાવું. ખોરાકનું રંધાવું એ પણ કઈ પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયા. ત્રીજી શ્વાસોચ્છ્વાસની ક્રિયા. શ્વાસોચ્છ્વાસની ક્રિયા. પછી આગળ જોઈએ તો કે ખોરાકનું પાચન થવું. શરીરની અંદર, શરીરમાં ખોરાકનું પાચન. આ બધી કઈ પ્રક્રિયાઓ છે તો કે રાસાયણિક પ્રક્રિયાઓ છે. પેલી કઈ છે? ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ રાખતા તે બગડી જાય છે. લોખંડની વસ્તુ, ખીલી છે, કોઈ પલંગ છે, તપેલા છે, આ બધાને ભેજવાળા વાતાવરણમાં આપણે રાખીએ તો શું થાય? કાટ લાગે છે. દ્રાક્ષનું આથમણ, ખોરાકનું રંધાવું, શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શરીરમાં ખોરાકનું પાચન થવું, આ બધી ક્રિયા કઈ છે તો કે
રાસાયણિક પ્રક્રિયાઓ છે. આવો પ્રશ્ન ક્યારેક પૂછાઈ શકે અથવા તો ઓપ્શનમાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયાઓ નથી, એવો કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. આ આપણી થઈ ગઈ પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ પર 3 પ્રવૃત્તિ આપેલી છે. એમાંની પહેલી પ્રવૃત્તિ જોઈએ આપણે. તો પહેલી પ્રવૃત્તિ શું કહે છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. તો શું થાય છે? તો હું જરાક થોડીક નાની એવી આકૃતિ દોરી હું તમને કહું છું. એક મેં બર્નર લીધું. બર્નરની જ્યોત દ્વારા આપણે શું કીધું છે? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવાનું છે. એક પટ્ટી લીધી મેં મેગ્નેશિયમની, તેને ચીપિયા વડે પકડી અને દહન કરું છું. નીચે મેં રાખેલું છે એક વોચ ગ્લાસ રાખેલો છે. હવે શું થશે? તો કે આ બર્નર છે, આ મેગ્નેશિયમની પટ્ટી, વોચ ગ્લાસ, આ ચીપિયું. હવે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું શું કરવાનું છે? હવામાં દહન. સૌપ્રથમ આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈએ ત્યારે તેને કાચ પેપર વડે બરાબર ઘસી લેવાની છે. પછી એને સળગાવવાની છે. સળગાવવાથી તેની રાખ છે તે વોચ ગ્લાસમાં પડશે. વોચ ગ્લાસમાં તેની રાખ એકઠી થશે અને વોચ ગ્લાસમાં રાખ એકઠી થશે એ શું હશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું કર્યું છે આપણે? તો કે રાસાયણિક પ્રક્રિયા લખું છું તો કે મેગ્નેશિયમની પટ્ટી, એટલે મેં Mg મેગ્નેશિયમ લઈ લીધું, પ્લસ હવામાં દહન કરવાનું છે એટલે ઓક્સિજનની હાજરીમાં. બરાબર ધ્યાન રાખજો, મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરું છું અને આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી હોય તો જોઈ લેવાનું. સિમ્પલ હમણાં એમ જ સમજાવું છું, આગળ પ્રક્રિયાઓ આવશે. Mg1 Mg1. હવે અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ છે, તો એને 2 વડે આપણે ગુણી નાખીએ. એટલે 2 ઓક્સિજન થઈ ગયા. અહીંયા કેટલા હતા? 2. એટલે 2. હવે અહીંયા 2 મેગ્નેશિયમ Mg2 અહીંયા પણ કરવો પડે તો પ્રક્રિયાને પણ આપણે 2 વડે આ થઈ આપણી રાસાયણિક સંતુલિત પ્રક્રિયાઓ. હવે આના પરથી આપણને કોઈ પ્રશ્ન પૂછાઈ શકે તો એના પરથી અવલોકન પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો એવું પૂછાઈ શકે. તો કે મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે? મેગ્નેશિયમની જ પટ્ટી શા માટે લેવામાં આવે છે? તો કે મેગ્નેશિયમની પટ્ટી છે તે ક્રિયાશીલ છે અને ઝડપથી તેનું દહન થઈ જાય છે, માટે આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈએ છીએ. હવે મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હશે? તો કે કાચ પેપર વડે ઘસવાને લીધે તે ચળકતા સફેદ રંગની હશે. કેવા રંગની હશે? સફેદ રંગની, ચળકતા સફેદ રંગની. શું કામ? તેને આપણે કાચ પેપર વડે ઘસેલી છે માટે. હવે ત્રીજું, તો મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગશે? તો કે જગારામાંથી ચળકતી જ્યોતથી સળગશે. અને ચોથો કે રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને તેનું દહન થઈ અને શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને
છે. નેક્સ્ટ એના પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ તો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. તો શું કરવાનું છે તો કે એક કસનળી લેવાની છે, તેમાં લેડ નાઇટ્રેટ નું દ્રાવણ રેડવાનું છે અને તેની અંદર પાછું શું ઉમેરવાનું છે તો કે પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું છે. શું કરવાનું છે? એક કસનળી લેવાની છે, તેમાં કયું દ્રાવણ લેવાનું છે તો કે લેડ નાઇટ્રેટ નું દ્રાવણ અને તેમાં પછી પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરવાનું છે. તો અવલોકન પરથી આપણે પ્રશ્ન પૂછે. મેં કસનળી લીધી, આ કસનળીમાં મેં એમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ઉમેર્યું છે. લેડ નાઇટ્રેટ PbNO3y અને પોટેશિયમ આયોડાઇડ જે મેં રેડ થી દર્શાવેલું છે I2. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને અવલોકન જોઈ અને આપણે શું શેના જવાબ આપવાના છે તો કે નીચેના અવલોકનના પ્રશ્નના જવાબ આપવાના છે. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે લેડ નાઇટ્રેટના દ્રાવણનો રંગ કેવો હશે? શરૂઆતમાં લેડ નાઇટ્રેટનો પાવડરનો રંગ કેવો હશે તો કે સફેદ રંગનો હશે. બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હશે તો કે તે રંગવિહીન છે. લેડ નાઇટ્રેટનો પાવડર કેવા રંગનો છે તો કે સફેદ રંગનો છે, જ્યારે પોટેશિયમ આયોડાઇડનો જલીય દ્રાવણનો રંગ કેવો છે તો કે સફેદ છે. હવે ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. આની જેમ જ જોતું જવાનું. શું છે તો કે લેડ નાઇટ્રેટ રાસાયણિક સમીકરણ લખું છું તો કે PbNO3y પ્લસ આપણે કયું દ્રાવણ ઉમેર્યું છે તો કે પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ તો કે પોટેશિયમ આયોડાઇડ. હવે આ બંનેની પ્રક્રિયા થઈ અને આપણને શું નિકટ સ્વરૂપે મળે છે તો કે લેડ આયોડાઇડ પ્લસ આપણને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. શું મળે છે? લેડ આયોડાઇડ પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. હવે સમીકરણ આપણે સંતુલિત કરવાનું છે. અહીંયા મેં તમને શીખવાડ્યું હતું, અહીંયા આવડવું જોઈએ તો કે Pb એક અહીંયા કેટલા છે? 2. અહીંયા એક જ માટે આને 2 વડે ગુણવા પડે. પછી NO3 ટ્વાઇસ છે તો અહીંયા પણ 2 વડે ગુણવા પડે. અહીંયા પણ લેડના 2 હવે તમને ક્યાંક ફેરફાર દેખાય છે? બંનેને 2 વડે ગુણી દેલા. આ આપણું સંતુલિત સમીકરણ થઈ ગયું. હવે શું આમાં શું થાય છે તો કે પહેલા અહીંયા આનો રંગ હશે કથ્થઈ રંગનો, જ્યારે
પ્રક્રિયા થઈ અને કેવો રંગ બની જાય? પીળો રંગ બનશે. શરૂઆતમાં દ્રાવણનો રંગ કેવો હશે? તો કે પીળા રંગનો હશે. પછી તે કેવા રંગનો બનશે? કથ્થઈ રંગનો હશે. પછી કેવા રંગનો બનશે? પીળા રંગનું દ્રાવણ બનશે. આ દ્રાવણ આપણને કથ્થઈ મળશે અને આ દ્રાવણ પ્રક્રિયા થઈ અને પીળા રંગનું બનશે. એના પછીનું નેક્સ્ટ ત્રીજી પ્રવૃત્તિ જોઈએ આપણે. આગળની પ્રવૃત્તિ 1.3 હેતુ છે તેનો ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો કઈ લેવાનું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. બેમાંથી લેવાનું છે. વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. તો સૌપ્રથમ આપણે તમને આકૃતિ દોરીને કહું છું કે એક ક્લોનિકલ ફ્લાસ્ક લીધું છે મેં. હવે આમાં શું ઉમેરવાનું છે? તો કે ઝિંક ધાતુના ટુકડા. ઝિંક ધાતુના ટુકડા. હવે તેમાં શું ઉમેરવાનું છે? તો કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ઉમેરી દીધું. હવે આ ક્લોનિકલ ફ્લાસ્કને આપણે બૂચ વડે પેક કરી દઈશું. આને મેં એકદમ બૂચ વડે પેક કરી દીધું અને એક કાચની નળી ના બધું ઝિંકના ટુકડા, મંદ HCl, ક્લોનિકલ ફ્લાસ્ક, બૂચ, કાચની નળી. હવે શું થાય છે તે જોવાનું છે. તો પહેલું કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, ઝિંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ. તમને અવલોકનમાં પૂછે કે શું જોવા મળે છે? ઝિંક ધાતુના ટુકડાઓની આસપાસ શું જોવા મળશે? તો કે એક હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને ઝિંકના ટુકડાની આસપાસ પરપોટા સ્વરૂપે જોવા મળશે. કોની આસપાસ? ઝિંક ધાતુના ટુકડાની આસપાસ આપણે શું જોવા મળશે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને તેના પરપોટા છે તે જોવા મળશે. હવે ક્લોનિકલ ફ્લાસ્ક ઉપર શું અસર થાય? બીજો પ્રશ્ન પૂછાય છે કે ક્લોનિકલ ફ્લાસ્ક ઉપર શું અસર થાય છે? તો આપણે પ્રવૃત્તિ કરતી વખતે ટચ કરીને જોઈએ તો ક્લોનિકલ ફ્લાસ્ક છે તેનું તાપમાન વધે છે માટે તે ગરમ થાય છે. પ્રક્રિયા વખતે તાપમાન વધે છે માટે ગરમ થાય છે. શું થાય છે? ગરમ થાય છે. ત્યારબાદ કે રાસાયણિક સમીકરણ લખો પ્રક્રિયા વચ્ચે. તો આપણે કોના ટુકડા લીધા છે? તો કે ઝિંક ધાતુના ટુકડા Zn પ્લસ કોની આરે પ્રક્રિયા કરી છે? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl સાથે પ્રક્રિયા કરી અને આપણને શું મળે છે? તો કે ZnCl2 ઝિંક ક્લોરાઇડ. ZnCl2 ઝિંક ક્લોરાઇડ અને સાથે સાથે શું ઉત્પન્ન થયું છે? હાઇડ્રોજન વાયુ. તો એ આપણે હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા આપણે ઝિંકના ટુકડા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું બને છે? ઝિંક ક્લોરાઇડ અને
હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી હોય તો ZnCl2 બે આના પણ બે હાઇડ્રોજન ના બે થઈ ગયા બે. હવે Zn ના બે થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. ના અહીંયા ઓકે. હવે નેક્સ્ટ કે ઝીંકના ટુકડા અને મેલ HCl વચ્ચે પ્રક્રિયા કેવા પ્રકારની થશે તો કે ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા થશે. હવે અહીંયા આપણી ત્રણ પ્રવૃત્તિ પૂરી થાય એના આધારે આપણને એક એવો પ્રશ્ન પૂછી શકે બે માર્ક્સમાં એક માર્ક્સમાં કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે. પહેલું પ્રવૃત્તિ પહેલી યાદ કરી કે આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી અને આપણને કેવા સ્વરૂપમાં મળી હતી તેની રાખ મળી હતી માટે ભૌતિક ફેરફાર થાય છે. તો પહેલો ફેરફાર લખીએ કે ભૌતિક ફેરફાર થાય ફેરફાર પછી ભૌતિક ફેરફાર જોવા મળશે. હવે બીજી પ્રવૃત્તિ આપણે યાદ કરીએ તો બીજી પ્રવૃત્તિમાં શું થતું હતું કે આપણે પ્રક્રિયા તરીકે કેવા રંગના હતા કથ્થઈ રંગના નિપજ કેવા સ્વરૂપે મળી પીળા સ્વરૂપે. એટલે શું લખીએ તો કે રંગ પરિવર્તન જોવા મળે છે. રંગ પરિવર્તન જોવા મળે છે. નેક્સ્ટ આ પ્રવૃત્તિમાં આવી આપણે તો આમાં શું મળે છે તો કે અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. તો અમુક પ્રકારના વાયુ ઉત્પન્ન થાય છે. ધેન લાસ્ટ તો કે આપણે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળ્યો. ક્રિટિકલ ક્લાસ ગરમ થતું જણાય છે ને લખી શકીએ તાપમાનમાં ફેરફાર થાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને આવા ત્રણ પ્રવૃત્તિ કર્યા બાદ આપણને આવા ફેરફારો જોવા મળે છે. કેવા ફેરફાર જોવા મળે છે તો કે ભૌતિક ફેરફાર, રંગ પરિવર્તન અને વાયુ ઉત્પન્ન થાય છે અને તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. અહીં આપણે ત્રણ પ્રવૃત્તિ છે તે પૂરી થાય છે. નેક્સ્ટ આગળનું આપણે રાસાયણિક સમીકરણો ભણવાના છે તે આગળના લેક્ચરમાં આપણે ભણીશું.